ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કઠડી રહી છે। જ્યાં જુઓ ત્યાં અસામાજિક તત્વોને છૂટો દોર સરકાર દ્વારા જાણે આપી દેવામાં આવ્યો હોય એ પ્રમાણે કાયદાનો કોઈ ભય કે ડર હવે અસામાજિક તત્વોને રહેલો નથી। ભરૂચ જિલ્લાની અંદર જ ઉપરાછાપરી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ બની રહી છે। આજે પણ આમોદ તાલુકાની અંદર 72 વર્ષના વયોવૃદ્ધ દાદીમા ઉપર બર્બરતાપૂર્વક બળાત્કારની ઘટના સામે આવી છે અને 35 વર્ષના યુવાને આ ઘટનાને અંજામ આપ્યો છે। ત્યારે પણ એ આજ સુધી હજી પોલીસ ધરપકડથી દૂર છે અને પોલીસને જે પ્રમાણે સરકારના મંત્રીઓ અને સરકારમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ જાણે હોય એ પ્રમાણે એમને પણ આ પોતાની જવાબદારી નિભાવવામાં કોઈ રસ હોય એવું લાગતું નથી। માત્ર રાજકીય એજન્ડાઓને અંજામ આપવાની અંદર પોલીસ તંત્ર કામ કરતું હોય એવું ચોક્કસપણે આજે લાગે છે અને એના જ કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ જે અઠવાડિયા પહેલાં 10 વર્ષની માસૂમ બાળા ઉપર જે બળાત્કારની ઘટના બની છે એ સમગ્ર ગુજરાત અને દેશની અંદર કલંકિત છે અને જે રીતે 2012માં નિર્ભયા હત્યાકાંડ અને બળાત્કારની જે ઘટના બનેલી એ જ પ્રમાણેની આ ઘટના ફરી પુનરાવર્તિત થઈ છે અને એના કારણે સરકારે જે એક્શન લેવી જોઈએ, સરકારે અને પોલીસ તંત્રએ જે અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ ઉપર ભય અને ડરનો માહોલ ઊભો થાય એવા પગલાઓ ભરવા જોઈએ, પણ એ પ્રમાણેની કોઈ સ્થિતિ ભરૂચ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં જણાતી નથી અને એના કારણે ઉપરાછાપરી બનાવો બને છે। ત્યારે મારી રાજ્યના ગૃહમંત્રી નિષ્ફળ નીવડેલા છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કઠડી રહી છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને હું વિનંતી કરું છું કે આ નિષ્ફળ ગૃહમંત્રીને તાત્કાલિક પોતાના પદ ઉપરથી હટાવી અને નવા કોઈ અસરકારક મંત્રીને ગૃહ વિભાગનો હવાલો આપી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતની અંદર ફરી પુનઃસ્થાપિત થાય એ માટેના પગલાં ભરે। આભાર। જય હિન્દ।